એ પાવ છે, એ ભાજી બનાવેલી છે, એ છાશ, એ સલાડ, એ રોટી ને એ છાશમાં નાખવાનું છે જલ્દી. હાલો મિત્રો, કેમ છો? મજામાં છે. આપણે વ્લોગ જોતા હોય છે બધા મજામાં જ છે ને. ફાઇનલી જો અત્યારે કનુ આજે સાડી પહેરી તો આપણે કિંજલે સાડી પહેરી લીધી. વાહ! કેમ કે આજે રવિવાર છે. આજ ક્યાંય જવાનું છે ફરવા? ફરવા જવાનું છે. જો અમારો ઓલું પૂતો છે, આપણે લાવ્યા છે આલુ પૂરી. રવિવાર છે એટલે આજ તો આલુ પૂરી લાવી એવું તો બને જ નહીં. આલુ પૂરી લાવ્યા, ખાવસા લાવ્યા. પણ એમાં એક ચીજ છે, કેમ કે અમે ખાવસા આલુ પૂરી લેવા જઈએ ને તો ન્યાય વધી જશે ભાવ. કેમ કે ગેસનો બાટલો કાંઈ મળતો નથી હમણાં, તો ભાવ વધી ગયેલા છે. તો મેં આલુ પૂરી લાવ્યા. ચાલો ખાવા. આમાં ખમણ આલુ પૂરી ને ખાવસા. આ તો ભૂગે આલુ પૂરીના 20 હતા એના 30 કરી દીધા, ખાવસાના 40 હતા એના 50 કરી દીધા ને મોટા બાટલા ને એમ કે 3.5 થઈ ગયા છે. પણ કદાચ થયા હોય તો આપણે ખબર નથી, પણ કેટલો હોટલ વાળો કહેતો 3.5 થઈ ગયો. બોલ. હા, પણ એ વાત કરતો હતો પણ કાંઈ ખબર નથી. હવે પૂરી નિકાલ દઈએ. કિંજલે ખાવસા નિકાલ્યા, ભાઈએ ખાવસા નીકળ્યા. બોલું રોતા હે છે આપણે સસુજીના ઘરે ની. કિંજલ જો ચિકનજી લઈને આવે. ચિકનજી, વાહ! આ લીધું, ચિકનજી લઈ લીધી. ચાલો આપણે જાય છે આપણે સસુજીના ઘરે, કેમ કે આપણા રૂમે બહુ તડકો હતો એટલે આપણે સસુજીના ઘરે જઈને ઘરે આરામ કરવાનું છે, હોવાનું છે. ચિકનજી પી લીધી છે અમે. અમારે જવાનું છે હવે રૂમે, ઘરે, અમારા ઘરે. આવ્યા હતા અહીંયા ભૂઈના મામાની ઘરે. મસ્ત મજાના ઘરે આવ્યા હતા, 2-3 વાગે આવ્યા હતા, પછી સુતા હતા મસ્ત મજાના. હવે જાય છે ઘરે. ચાલો ફાઇનલી આપણા રૂમે આવી ગયા છીએ. માર્કેટમાંથી બકાલું લેતા આવ્યા. આપણા રૂમે આવ્યા તો આપણા રૂમે આવ્યા હતા, પણ તોય હજી બફારો ને એવું થાય છે. તો આ બકાલું લાવ્યા. બધું આપણે બનાવવાનું છે પાવ ભાજી. એટલે હવે પાવ કદાચ લાવશું કે નહીં, હજી કંઈ ડિસિઝન નથી. એમ કે આની હારે ખાલી ભાજી હારે રોટલી બનાવવાની છે. તો હવે નક્કી કરશે આગળ બાલુભાઈ. હા કનું પાવ લાવવાનું છે કે ખાલી રોટલી બનાવશું? પાવ થોડાક લાવીશું ભાઈ. પાવ મને જમતી કેમ? રોટલી આ કનું બનાને 2 પડવાળી. એવું હે ને? મારો ઓલું જો બાલુભાઈ અમારે ઓલું ભર્યું છે એટલે ઓલું એવડો ખાડો તો માથે નિરાત હાથ ફેરો નિરાત. હા આપણે મને જોવા તો દે ના. રેડી બુરાઈ ગયો. ના બુરાઈ બપોરે કનું મેં નહીં બુરાઈ ગયો, ખાડો નથી હવે અત્યારે. તો ચાલો બાલાભાઈ ઓર્ડર આપી દીધો છે. રોટલી બનાવવાની છે, ભાવ નથી લાવવાના. કેમ કે રોટલી ને ભાજી હારે ખાવાની બહુ મજા આવે. અમારે આજ બનાવીએ ભાજી બનાવીએ કનું મેડમ. જો હજી જાણે મેડમ આમ સમજો બે હાડીઓ બાડીઓ પહેરીને, પણ એ ભાઈ આજ ક્યાંય ફરવા જવાનું હતું ને, કોઈ ન લઈ ગયું. અમે 2 જણા વૈયા ગયા હતા સસરાના ઘરે, એટલે પછી બાલુભાઈ 2 જણા એકલા ઘરે હતા, તો એ કઈ પ્લાન કર્યો નહીં. જાત હવે જો આગળ પાવ ભાજી બનવાની ચાલુ કરી દઈએ. જો કનું રોટલી બનાવી હે ને આપણી ભાજી જો અત્યારે કુકરમાં બફાઈ ગઈ હે. કિંજલે ભાજી બનાવે, કિંજલ કનું રોટલી બનાવે. અમે તારે ભાજીનો સુંદો કરે છે. કેવું લાગે? મજા આવે. મજા આવે. અમારે હજી જેવણો કરી નાખો. હજી કરવાનો. કનું શું કરે? રોટલી બનાવ. રોટી પાવ લેવો જવાનું છે કે નહીં જવાનું? હા, થોડાક પાવ લાવજો. હવે સુંદર ભાજી બનાવી થઈ તો જો શું હવે શું છે તૈયાર થઈ ગયું છે ભાજી, પણ હજી કાચી ભાજી છે. હજી એમાં મસાલો બધું એડ થાય છે ને. આપણે તો કિંજલ લગાડી દીધા હતા કામ કરવા, કે તમે કામ કરવા બેઠી જાઓ. અચ્છા તો હવે તું શું કરે કિંજલ? હવે ભાજી વગર હાલો આગળ ભાજી વગાડી દઈએ, કનું રોટલી બનાવે ને આપણે લઈ આવીએ પાવ ને પછી મસ્ત મજાનું જમી લઈએ. આજ તો ભૂખે લાગી છે, આજ સન્ડે હતો. હું લાવું ને છાશ, જલજીરા ને છાશ. હાલો આપણે લઈ આવીએ પાવ. હાલો જો આપણે પાવ લઈને આવી ગયા છીએ. એ પાવ છે, એ ભાજી બનાવેલી છે, એ છાશ, એ સલાડ, એ રોટી ને એ છાશમાં નાખવાનું છે જલજીરા. તો ભાઈ નાખી દેતો. જો બાલુભાઈ બેઠી જા, કનું
કિંજલ અને આપણે ચલો મસ્ત મજાની પાવભાજી ખાઈ લઈ ને કિંજલ કે એને રાજુલા ખાધી હતી ને પાવભાજી મેં ખવડાવી હતી ને તે કે મને પાવભાજી બહુ ગમે છે. મેં કીધું આજ ઘરે બનાવીને કેવો ટેસ્ટ આવે જોઈ છીએ. તો ચલો બધા પાવભાજી ખાવા. તો જમીને મસ્ત મજાનું જમી લીધું છે. કિંજલ કરે છે પથારી. એ બાપા દાદી આગળ પડે, દાદીને વાગી જાત બથારાકને. ને અમારે જો એ હે અમારા મેડમ કનુ મેડમ, એ બાલુભાઈ, એ ઓલો હોતા હે, એ ટીચરનો ચર પણ હોતા છે. જે તાબાનો નજારો મસ્ત મજાનો, કેમ કે મજા આવે બહાર હોવાની એવી મજા આવે ને વાત તો બહુ મજા આવે છે. કાકા કોઈ સબસ્ક્રાઇબ જ નથી કરતો આપણે. વિડિયો તો અમારો આગળ લાવી દેવ. આ તો કિંજલ કે હા કિંજલ કે એકાદો વિડીયો તો હા તું દાદી હા તું બોલ તો કાંક થાય ને, તું કાંઈ બોલ નહીં તો એમ કાંઈ હાલે. દાદી તમે કિંજલ ને વિડીયો ઉતારતા તમે જોઈ? કિંજલ કઈ વિડીયોમાં ધ્યાન જ નથી આમ કે. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. સાથે ચાલો ટેક યુ બાય.